સુરતના બેંક એટીએમમાં આવતા ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી ઠગાઈ આચરતા 2 જેટલા ઇસમોને પોલીસ યુપીથી ઉપાડી લાવી તપાસ શરૂ કરી હતી. સુરતમાં એટીએમના ગ્રાહકના પાસવર્ડ જાણી લીધા બાદ રૂપિયા ઉપાડી લેતા 2 આરોપીને પોલીસે ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપી અનિલસિંહ ઓમપ્રકાશસિંહ અને અનિલકુમાર સરોજની યુપીથી ધરપકડ કરી સુરત લાવી હતી. જ્યારે ઝડપાયેલા 2 પૈકીનો એક આરોપી અનિલ સરોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પંચાયતનો સભ્ય હોવાનું પોલીસ સામે આવ્યું હતું. આ આરોપી અનિલ સરોજ રાજકીય પાર્ટીમાંથી 2 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો છે. ત્યારે આરોપી અનિલસિંહ ઓમપ્રકાશસિંહ ટ્રેનમાં ચા નાસ્તો વેચતો હોવાનું કામ કરતો હતો તે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું. આરોપી અનિલસિંહ ઓમપ્રકાશસિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના 3 અલગ-અલગ પોલીસ મથકમાં ગુના રજીસ્ટર થયા હોવાની વિગત મળી હતી. આ બંને આરોપીએ ઉધના વિસ્તારમાં એસબીઆઈના બેંક એટીએમમાં આવેલા ગ્રાહકની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી પાસવર્ડ જાણી લીધો હતો. જે એટીએમ કાર્ડ વડે રોકડા રૂપિયા 25,000 વિડ્રો કરી ચોરી લીધા હતા. આ અંગેનો ઉધના પોલીસ ચોપડે 16 નવેમ્બરે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બંને આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવતા પૈસાની જરૂર હોવાથી એટીએમ કાર્ડ બદલી ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી. જ્યારે આરોપીની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા જોવામાં આવી રહી છે અને ઉધના પોલીસે સમગ્ર મામલે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો. જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે 2 વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે 2 વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે. એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને અને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ના આવી શકે. આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા. એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10થી 12 આવા અલગ-અલગ એટીએમ કાર્ડ જૂના અલગ-અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા. એ પોતે ત્યાં અનિલકુમાર ભગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોલી કલા અને તાલુકો રાણીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે. એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમપ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના, મોહનગંજ દેહાત અને તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢના છે. આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા. પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા. સર, આરોપીનો શું ઇતિહાસ છે કે ચૂંટણી પણ લડી ચૂકેલા છે? એક જે અનિલકુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાણીગંજના છે, તાલુકો રાણીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે. એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે.